નમસ્તે બાળકો, અંગ્રેજીમાં આજે આપણે યુનિટ 2માં અભ્યાસ કરીશું. યુનિટ 2, હાઉ મેની ડીડ યુ. બાળકો, આપણી એક્ટિવિટી ફર્સ્ટ એ જેમાં સૂચના આપી છે, થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેના ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. બાળકો, આપણે ચિત્રના આધારે જો વાક્ય સાચું હોય તો ટ્રુ માટે ટી અને ખોટું હોય તો ફોલ્સ માટે એફ લખવાનું છે. અહીં આપણને ચિત્રની નીચે આન્સર લખવા માટેની જગ્યા આપી છે અને ત્યારબાદ માહિતી આપી છે કે શિક્ષક મિત્રો અહીં બોલવા માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. તો બાળકો, પાઠના અંતે હેલ્પલાઇનમાં વાક્ય આપ્યા છે તે વાક્યના આધારે ટ્રુ અને ફોલ્સ આપણે નક્કી કરવાનું છે. તો હેલ્પલાઇન એક્ટિવિટી ફર્સ્ટ એ માં પહેલું સેન્ટેન્સ છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. બાળકો, આપણને ચિત્રમાં ગાર્ડનનું ચિત્ર દેખાતું નથી. આ વિધાન ખોટું છે, માટે આપણે ફોલ્સનો એફ લખીશું. ત્યારબાદ સેકન્ડ, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો બાળકો, ચિત્રમાં આપણને બર્થડે બોય વચ્ચે દેખાઈ રહ્યો છે. આ વિધાન સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું, એટલે કે ટી લખીશું. ત્યારબાદ ત્રીજા નંબરનું વાક્ય છે, ધ કેક વોઝ નોટ કટ. ધ કેક વોઝ નોટ કટ. બાળકો, ચિત્રમાં કેક કટ થયેલી દેખાતી નથી. આ વાક્ય સાચું છે, માટે આપણે ટી લખીશું. ત્યારબાદ આગળ ચોથા નંબરનું વાક્ય છે, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. હા બાળકો, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી, કે પાર્ટીમાં 4 મિત્રો હતા. તો બાળકો, ચિત્રમાં આપણને તેના 4 મિત્રો દેખાઈ રહ્યા છે. આ વિધાન સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું, ટી લખીશું. ત્યારબાદ આપણું પાંચમા નંબરનું વાક્ય છે, ઓલ વોર ધ પેપર કેપ્સ. ઓલ વોર ધ પેપર કેપ્સ, કે બધાએ પેપરની ટોપીઓ પહેરી છે. તો બાળકો, ચિત્રમાં જોતા આ વિધાન સાચું લાગે છે,
માટે આપણે ટ્રુ લખીશું. ત્યારબાદ આપણું 6થા નંબરનું વાક્ય છે ધ કેક વોઝ ઓન ધ ચેર. ધ કેક વોઝ ઓન ધ ચેર. તો બાળકો, કેક એ ચેર ઉપર નથી. આ વિધાન ખોટું છે, માટે આપણે એફ લખીશું. ત્યારબાદ આપણું આગળનું 7મા નંબરનું વાક્ય છે ઓલ વેર ઇટિંગ ધ કેક. ઓલ વેર ઇટિંગ ધ કેક. તો બાળકો, આ વિધાન ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. ત્યારબાદ આપણું 8મા નંબરનું વાક્ય ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. તો બાળકો, પાર્ટીની અંદર બર્થડે બોયના પપ્પા દેખાતા નથી, માટે આ વિધાન ખોટું છે, તેથી આપણે ફોલ્સ લખીશું. બાળકો, ત્યાર પછી આપણી એક્ટિવિટી ફર્સ્ટ બી રીડ ધ પેસેજ. આ ફકરો તમે વાંચો. તો જોઈએ એમાં શું આપ્યું છે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારીની નજીક તેના ટેબલ પર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે પોતાનું હોમવર્ક કરી રહ્યું હતું. હિઝ મધર આસ્ક્ડ, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. બાળકો, તેની મમ્મીએ પ્રશ્ન પૂછ્યો કે શું તે બ્રેકફાસ્ટ લીધો? ધ બોય સેડ નો. બાળકો, છોકરાએ સવારનો નાસ્તો કર્યો હતો નહીં, તેથી તેને જવાબ આપ્યો કે ના, નથી કર્યો. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. બાળકો, મમ્મીએ તેને બોલાવ્યો અને તેને સવારનો નાસ્તો પીરસ્યો. He was about to start his breakfast. બાળકો, તે તેના નાસ્તાની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. Then a beggar came to the door. ત્યાં દરવાજા પર એક ભિખારી આવ્યો. He said, please give me something to eat. He said, તેને કહ્યું, મહેરબાની કરીને મને કંઈક ખાવા આપો. The boy looked at the beggar. બાળકો, છોકરાએ ભિખારી સામે જોયું. He looked really very poor and hungry. He looked really very poor
એન્ડ હંગ્રી. બાળકો, તે ભિખારી ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો લાગી રહ્યો હતો. He gave his breakfast to the beggar. તેને પોતાનો સવારનો નાસ્તો તે ભિખારીને આપી દીધો. The beggar was very happy. તે ભિખારી ખૂબ ખુશ થયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. બાળકો, આ નાનો બાળક એ પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો બાળકો, અહીંયા આપણને સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝના જીવન વિશેનો એક નાનકડો પ્રસંગ આપ્યો હતો. એમનો નાનપણનો એક કિસ્સો આપણને આપ્યો હતો. આગળ જેવી સૂચના શું છે? ડિસ્કસ ઇન pairs and put true mark for right and false mark for wrong statements. બે-બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. બાળકો, આપણે આ વાર્તાના આધારે વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું છે. પહેલું છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. કે મમ્મીએ ભિખારીને સવારનો નાસ્તો આપ્યો હતો. બાળકો, તો આ વિધાન ખોટું છે, માટે આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ બીજા નંબરનું વાક્ય, The boy was studying. તો આ વિધાન સાચું છે, માટે આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ ત્રીજા નંબરનું વાક્ય છે, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો બાળકો, નેતાજી એમનું બ્રેકફાસ્ટ બેગરને આપ્યો હતો. આ વિધાન સાચું છે, માટે આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ આપણું ચોથા નંબરનું વાક્ય, The boy did not eat anything. છોકરાએ કંઈ ખાધું હતું નહીં. તો બાળકો, આ વિધાન સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું. ત્યારબાદ પાંચમા નંબરનું વાક્ય, The beggar asked for some money. કે બેગરે થોડા પૈસા માગ્યા હતા. તો બાળકો, આ વિધાન ખોટું છે, માટે આપણે ખોટાની નિશાની કરીશું.